હે દૂધડા પીઓ મારા બાળ દૂધડા પીઓ નાને રગાળ હે દૂધડાને પતિને કાઢોડી લાગે હે દાદી આ માતુશ્રી આ બંને ભાઈઓ વચ્ચે ઘોડીલાને હઠ કરી તો રાજ્યમાંથી પ્રધાનને બોલાવો એ આજે દાસી રે બોલાવે પતન આવજો રે આજો રાજ રે બહાર આવજો રાજ રે બહાર આવજો દાસી રે બોલાવે પતન આવજો દાસી રે બોલાવે પતન આવજો અરે પ્રધાનજી તમને બોલાવવાનું એક જ કારણ કે રામદેવ વિરમદેવે ઘોડીલાની હઠ કરી છે દૂધડા પીતા નથી તો રાજમાં જઈ અને ખબર આપો પ્રણામ વીરા પ્રધાન અરે મહારાજા રામદેવ વિરમદેવ દૂધડા પીતા નથી ઘોડીલાની હઠ કરી છે હા વીરા પ્રધાન એ જે નાનો બાળ કહેવાય તે માટે આપણા રાજ્યમાંથી દર્દીને બોલાવો એ આજે પ્રધાન બોલાવે તેથી આવો છે રે એ આજે પ્રધાન બોલાવે તેથી આવો છે રે એ આજે રાત રે બહાર આવજો રાત રે બહાર આજે પ્રધાન બોલાવે તેથી આવો છે રે એ આજે પ્રધાન બોલાવે તેથી આવો અરે હા દર્દી તમને બોલાવવાનું કારણ અત્યારે રામદેવ વિરમદેવે ઘોડીલાની હઠ લીધી છે તે માટે એને સાસા ઘોડીલા દેવાય નહીં તે લો આ કાપડ આનો તમારે ઘોડીલો સીવી આપવાનો અરે બહુ અને મારો રાજનો પ્રધાન આવી લઈ જાય જેમ બને એમ વહેલા સાર બનાવી આપજો બહુ કાપડ તો જોયા સારું લાગે છે તો લાય રામદેવના ઘોડીલા બનાવવાના છે તો લાય આનો ઘોડીલો બનાવું એ પેલા દર્દીને બોલાવું શા બનાવે એનો ઘોડીલો એ આજે દરજે બોલાવે
તમારું કામ પડ્યું દુકાને? કામ તો હોય જ તને, હુંથી થોડી બોલાવું. પણ હું કામ પડ્યું એમ કહું તમને. મારે રાજમાંથી એક કાપડ આવ્યું છે, રામદેવ વિરમદેવ માટે ઘોડીલા બનાવવાના. રાજમાંથી કાપડ આવ્યું છે? હા. કાપડ તો જોવાય છે. કાપડ નહીં, મેં કીધું આય હું ઘોડીલા સીવું કાં તું શા બનાવી દે એમ. પેલા કાપડ ધોવાઈ ગયો. આપણને શું જોઈને કરવું તારે? કાપડ તો તમે ધોવાઈ ગયો. રાજનું કાપડ કેવું છે તમને ન ઈ ખબર તને પડે. નો દેખાડાય, એ રાતનું કાપડ છે, મારે એકને જ જોવાય. હા, એમ છે. કાપડ તો તમે ધોવાઈ ગયો. હું તમને એમ કહું છું. કાપડ નહીં જોવા મળે દરજ્જા. તને કીધું એ કર, તું શા બનાય એટલે કાપડ જોવા દો. સા કરવી એ નો કરવી મારી મરજી, મારી મરજી. મારું નામ મારી આજે કાઢી રે બોલ આવે બાબુલાલ આવે જો રે આ તાર કાકા રાજનું કાપડ આવ્યું છે ધોવા નહીં દેતા. કેમ ને જોવા દેતા? ના 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 એ જો હું બનાવું છું. હવે મને નહીં ધોવા દેતા ને તમે શું માનું તો તારું મારું નહીં માનતા તારું માન છે આને ચાલે કાઢી. કે તો ખરા મને ધોવા આપે રાજનું કાપડ. કાકા બોય કાપડ તો જો આપો. શેનું? હા રાજમાં જોઈએ. એ રાજનું છે. મારે શર્ટ જોડાવો. શર્ટ નહીં, આ શેનું છે? સતારા વાળું. બીજું છે. કેમ? હા ઈ સતારો જ છે. જોવા જો. જોવા ન મળે. જોવા જો. નહીં નહીં, જોવા તો જો. ના પાડી ને. જોવા જો. ના પાડે જોવા દેવાનું છે. નથી દેવાનું. તમે સમજતા નથી આ કાપડનો મારો કબજો છે. આ કે જાતું કાપડ ને જો દેવું. એમને હું કેવી રૂડી લાગુ ઈ તો તમે જોવો. ત્યાં મને થાય લાગતી આ કાપડમાં ને આ કાપડમાં કેટલો બે રાજનું કાપડ છે. કે રાતનું હોય તો એમાં જેવું જ હશે હીરા. એ વાત હાચી છે. રાજનું કાપડ કેવું હોય? હીરનું ભરેલું હોય. ના ના, એટલું પહેરેલું નથી. તારા કાકા આમ નહીં માને. હારે મારો દર્શી ગુલાબનો મોટો એવો મોટો એવો મુંબઈ પર મોટો. અરે વાહ જંજન. હા. રાઈને કહી દીધો કેમ? મુંબઈ જઈને ફોટો પાડો. ઈ મુંબઈ જઈને તમારો ફોટો પાડું. હા આવડો ગમતો ફોટો હોય. હા ઉંમર વિશે મૂકું. હા દુકાનનો હાર ચડાવું. હા. અને ધોળો હાડલો પહેરી રખડતી હું કેવી રૂડી કેવી લાગ્યા? હારે લાય. તો હવે માપ લઈ લો અને કબજો છે. એમ? હા એના માપ લઈ લે. છોકરો કહેતો તો મારે સરસી તારે શું? મારે શર્ટ હે? તારે નહીં આમાં. થઈ જાય. હવે ને, જો માપ એટલે આવ્યું હો, માપ આવ્યું. હા મારે નથી લેવું. મારું માપ તો ચોપડામાં જન્મ લખેલું છે. એ રેડી છે. નવું હાલે, નવું હાલે હવે. અલા, એ રેડી માપ. આ કાપડનું માપ લેવું પડે નવું.
ના મારે તો નથી ચીવડો મા બાપડી રેડી છે કે થોડુંક જ લે આવી ગયું હા, આવી ગયું. અને આખા ટોચાઈ ગયો અને મામા નો બુડાતા ક્યાંય એમ હા. હા છે. જજિયા ઓ જજિયા બોલો પ્રધાનભાઈ બોલો ક્યાં નતા ગઈ ગયા તો યઠા રૂપા બફાઈ ગયેલો નહીં તો ઘોડીના સેવામાં પછી થકાઈ જાય ને ઘડીક આરામ કરવો પડે સિવાય કે ના મારી બાઈકી છે તો. કોણ છે હે કોણ છે કોણ એ બાબુલ બાબુ તમારો છોકરો હા બોલું એ ને તોડ કઈ હતી નો જોડતો ને હે લે હું એ દજ્યા યાર તો કાલ આવો ઘોડીમાં સિવાય પાકો પાકો આમ ક્યાંક આઘા વેચો હામાં નો ખડકાતા મેં તમને એમ કીધું તું બસ હામાં નામાં બેહી જાય રાધેજી આવો પ્રધાનભાઈ આવો ઓય દરજાન લે આવો બરનાનભાઈ આવો દરજી ક્યાં હે દરજી ક્યાં એ તો મુંબઈ ગયા મુંબઈ ગયા હા બોલે દરજીની દુકાન છે એમાં વસ્તુ ઘટતી હોય ને લેવા જાય બા ઘોડેલો દેવડાવો નાખ્યો એ પેલા કરવું જોઈએ તમારે એનું બાઈક કામ હતું એટલે ઈ ગયા એમ છે હા ઓલું બેઠો એ કોણ છે ઓલું હા એ મેં તેનો ડબો તમારે તેનો ડબો હા કયા કામ વાળા મારો થાત બેનું છે એમાં તમને કોનું નામ છે ગોડાવા એ જેના હોય એના કેવાય ને ગોડાવા એટલે તેનો ભાણિયો છે ગોડાવા હા એ બબલા બોલો બોલો પટેલજી આ દરજી ક્યાં મુંબઈ દોરા લેવા દોરા લેવા બટન ગાજ દોરા બધું લે કરવાનું ઓલું બેઠો એ કોણ છે બેઠા હોય દુકાનમાં કેવા હોય પણ એ છે કોણ એમ તમને ખબર તો હોય ને હે નવા કલા કેવા તમારા ગામના છે ને કોણ તમે નથી ઓળખતા આ દરજી પ્રધાનભાઈ બોલો આ બાબુલાલ કાક કે દર્શન કાક કે હા આ બધું શું છે હમણાં તો એવું લાગતું તો મને મેં કીધું કે બોલવો ને જ કર્યો હું બોલે સાંભળવું તમે ભીકા એટલે એકર ખૂણા બે ના બેવાની વાત નથી મારે થોડો ઘણો માપમાં ફેર થઈ ગયો એવું છે હા એટલે થોડું અવળું અવળું બોલે છે એવું મને લાગે એવું હરતું બોલે છે ઘોડેલાનું શું કર્યું ઈ કયો? હે? ઘોડેલાનું. પેલા ઘોડીલા ને તો? પેલા જ મારે થોડું કામ છે દરજ્યા હા દરજી શું કે મેં કઈ કીધું નહીં તો મેં શું કીધું મેં શું કીધું એમ કહું તમને કાંઈ નથી કીધું? ના ના હાય એમ મેં તો આઘું ટોસા હોય ને આમ નો બેહે ને હા હું 4 જણા જતા હતા આમાં સામા ખડકાઈ જતો મારે શું સવાલ કેવો એને આય રે તમને બધાને માપમાં ફેર રહી ગયો છે સીધી થાય અરે પ્રધાનભાઈ હા તમારો ઘોડેલો તૈયાર જોજો કાનપુર માવડા જાય ને હા મવડાય ને હા. Yeah.
લ્યો રામદેવ વિરમદેવ આ ઘોડીલા એટલા મને એટલા કહેજો કે વાંકા ન જતા હો. ઘોડીલા ખેલે વિરમદેવ ઘોડીલા ખેલે વિરમદેવ અરે લો નાના ભાઈ એ આજે બીજે સવારે નાના ભાઈ તમાને શોભો જો જો રામદેવ ગાયેલો રે ઘોડે ચડે જો જો રામદેવ ગાયેલો રે ઘોડે ચડે
ઘોડીલા ખેલવતો આકાશ માર્ગે ઉડી ગયો છે. તો લાય રાજમાંથી પ્રધાનને બોલાવો. એ આજે વિરમ દેવ બોલાવે પ્રધાન આવજો રે. રાજ્યમાં જઈને કહો કે વિરમદેવ રામદેવ ઘોડીલા ખેલવતા ત્યારે રામદેવ ઘોડીલા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે. બહુ સારું. હિયાદે પરધાન બોલાવે દરજી આવજે રે. અત્યારે બોલાવવાનું આ હું હોય અમારે તો ઇનામ દેવાનું હોય ને આ ઘોડેલો જીવો એમ તો આ તો મારું આમે આલી બોલાવવાનું આજમાં તો મળે જ છે ને. કા ઘોડેલામાં કા કરામત કરી છે બોલો શું કરી? કીધું તો તમને પણ કાન કોતરી વાળતો ધ્યાન રાખજો. આખો એટલે ઉડી થોડા જાય ને આમાંથી ઉડી જાય એ આવો પણ ઉડે એવો ઘોડો થોડો ઉડી જાય. ઉડી ક્યાં ના ના એમાં હું કરાવું કરામત કરી હોય તો કરામત ક્યાં બોલે દાદા શું બોલ્યું કરામત કરી હોય તો કરામત કાંઈ નથી કરી કાંઈ પણ કરામત કરી નથી. સિપાહીને બોલે સિપાહીને. કોઈને બોલાવવાનું આ આમ નહીં માને ઇનામ તો દેવાનું જ છે ને. એ આજે પ્રધાન બોલાવે સિપાહી આવે જોડે. અત્યારે બોલવાનું કારણ ત્યારે બોલાવવાનું કારણ હતું જ ને આ દરજી છે એને ઘોડેલો છે રાવણ ઉડી ગયા તો એમાં શું કાપ કર્યું છે તે ઉડી ગયા છે ને એમાં તો કઈ ઉડે નહીં. આણ કોઈ દિવસે કેમ ઉઠતી નહીં ઈ ત્યારે જીવી ને પછી એને લે જીવી ને એવી જ હોય ને થોડી ઉડી જાય ને. આપણે દેખી હોય બાપુ તો હવે એની પાસે રિમાન્ડ લો અને ઇનામ આપો એટલે ખબર પડે હું કરામત કરી. મને એક એવો બને છે ને ઘોડો ઉડે એવો કોણ રે આરામાં કહું કે રામદેવ હોનવલિયા કહું કે પણ એને રામા પીર ભેટ
એ આજે દરજે પુરાણો સંકટ જે અરે હું થોડીક લાલચમાં રહી ગયો તો એટલે થોડું કાપડમાં કરામત કરી નાખી હતી તો
હવે પછી આવી ઘોડી કરી. બહુ સારું દરજી. હવે આજથી તારા 3 જણાનું પૂરું હું પાડીશ ને 9 નું પૂરું તો પાડીશ. બહુ સારું. બોલો રામા પીરની જય. લાખા રે લાખ હવે આપણા પોકરણગઢના સીમાડે પહોંચ્યા છે તે હવે આમ જો અહીંયા કદાચ કોઈ હામા મળે ને અને પૂછે કરે તો ખોટું બોલજો કે અમાર કોઠુમાં મિશ્રી નહીં લૂણ ભર્યું. એ હારે લાખે મારવાડથી કોઠું હલકારી રે મારવાડ દેશનો વનજારો. એ હારે લાખો આવ્યો પોકરણગઢ પાદર રે મારવાડ દેશનો વનજારો. જય મેથી સરી નાવે પાડી રે મારવાડ દેશનો વનજારો. હારો લોટ અરે લાખા તારી બોલી તને ચાલશે મારવાડ દેશના વનજારા. તોરા તારે દેવથી તું થાશે પાછે વરસના બાલુડા. અરે લાખા દેવી પાછો આવે છે મારવાડ દેશના વનજારા. હે આવા ડાઢિયાળા પાસા મો આવે
લાખા રે લાખા, તમે તો બહુ આખા. તને આજ ખબર પડે? લે મને તો આજ ખબર પડી. તો તે હવે હું ભૂખ લાગી છે? તો લાગી છે, પણ તું ક્યાં કાંઈ રાંધી દેશો? મને ક્યાં ભૂખ લાગી? લ્યો, પોતાને ભૂખ ન લાગે એટલે કોઈ ન લાગે. નો જ લાગે ને. તમે ખબર ખાવ છો નહીં? ખાતા નહીં ખબર? કોઈ ખાતો નથી. હું નથી ખાતી કોઈ દી. હે? નહીં. લે, બે બાજુ બધા મરી જાય. ના ના, તમે 3 બાજરાના ખાઈ જાવ. ના, એક ઈ પરાયણા. એમ? નાંગોન કેરી કેવી? એમ? એ ગગારે ગગા. ઓ આપા રે આપા. એ લાકડા કાપ્યા. હારે ગગોવન માલા કડા કાપે મારવા દેશનો વાળારો. એ મારા મારા. બોલો મામા રે મામા. એ પોચું સરવા જાતું. હારે ગગો પોચું સરવા હારો રે મારવા દેશનો વાળારો. એ ગગી ને ગગી. બોલો રે બોલો તા. એ બધા પાણી પીર્યા. હારે ગગી પાણી રે ભરવા હારી રે મારવા દેશની વાળારી. એ લાખી ને લાખી. હા લાખા રે લાખા. એ તું અટાણું કરીએ. એ હારે લાખી હટાડો કરવા હાલી રે મારવા દેશની મમદારી. લાખા રે લાખા. એ બોલ લાખી ને લાખી. આ સુલું બુલું ગાળીને તૈયાર રાખજો હો. બાય તો કમ્પ્લીટ કરી દે તું જા. એ હાલો આ તો બધાય ગયા. એવું પીલું પીયા. એ હારે લાખો વનમાં તું લ્યો. હું આપા રે આપા. લાકડા લઈને આવ. આપા થળિયામાં કુવાડો હલવાઈ ગયો છે. એ કુવાડા હોતવીએ. હારે ગગો તળિયા લારો રે મારવા દેશનો વાળારો. એ ભાણા રે ભાણા. બોલો મામા રે મામા. એ પોચું લઈને ગયો. એ ગાણમ પોચું હલવાઈ ગઈ છે. એ ગાણા હોતી લઈને ગયો. હારે ગગો ગાણા હોતું પોચું લારો રે મારવા દેશનો વાળારો. એ બોલો રે બોલો તા. પાણી લઈને આવ. ગાગરમાં કઠોળો હલવાઈ ગયો છે. એ ગઠોડા હોતીએ. હારે ગગી કઠોળો હોતી ગગલારી રે મારવા દેશની વાળારી. એ લાખીને લખે. હા લાખા રે લાખા. એ અટાણું થઈ ગયું તો આય. એ ત્રાજવામાં તાહડો હલવાઈ ગયો. તાળો હલવાઈ ગયો છે. ફાંકા મારવા રહી ગઈ છો કાંઈ? તાહડો હલવાઈ ગયો. એ ત્રાગો હોતીએ. એ હારે લાખી ત્રાજવા હો તો તાહડો લારી રે મારવા દેશની વાળારી. એ લાખા રે લાખા. એ બોલ લાખીને લખે. સુલું ગાળે હા બોલે કે ખટીએ. એમ? હા
તો સૂર્યમું રાંધવાનું શરૂ કરી દેવી. હાલો કરી દેવી. એ હારે લાખો વનમાં સૂર્યમાં રાંધે રે, મારા દેશના વણજારા. એ સવાટે વણનું સૂર્યમું બનાવ્યું. એ બકરી સવાટના ભોજન બનાવ્યા. ચાલો ભેળા બેહીને સૌ જમીએ રે અમે મારવાડ દેશના વણજારા. હા બધાને આને શીખવાડે રે. એ આતારે આતા સૂરપુર થઈ ગયું છે. આ કાકાને સખાડો ખરા. હારું લે બેટા. રાખ. આ તો આપા ખારું ખારું છે. બીજી તો કરી છે ને તે. આ પીસી જાવડ બાવડ કરી છે. એવી દાવડ બાવડ. ઈ ઉતાવળમાં એવી હેતી કરી છે. તે આ તારી મમ્મીને કહેવાય ને. તું રેવાય. આ આતા હો ભાન થતા લે મને સાચું નું. જો સાસુ આ તો મનો બહુ ખારું આયો ખારું 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 જોવા જોઈએ. તમે એકવાર નાવ ક્યાં તમે ક્યાં ખારું જ લાગે ને. અને પણ વનમાં રખડો નાવન ક્યાં ગાળો રહેવા દેવા જોઈએ ને. આમ નંદી હોય ને ના લેવાય. નાવા ભાઈ માં ન જવા દેતી. હાર વાંચી. એ ગીરે કે એ બોલો રે બોલો આતા. આ તીનું સાઈડ તો બટા. અરે આતા આ તો દરિયાના નીર જેવું હાવ દૂધવા જેવું ખારું ખારું. મારી મમ્મીને શીખવાડો. એ લાગી ના લાગે. હા લખ રે લખ. આજ તો તીનું. અરે લાખા રે લાખા. ઓ આ તો ખારું ખારું દૂધવા જેવું. હવે શું કરશું? હો લાય. એ લાગે. હા લાખા. હાથું ખારું ખારું દૂધ દોરે. એમ હા મોઢું ધોયું હા. કેદી યાર કેદી જોયું. કેદી 15 વર્ષ પહેલા. અંદર વળે પેલા થોડું ધોયું હોય. એમ હા એક જ કેદી હાલ. એમ તો આ મિશ્રીનું બધું લોડ થઈ ગયું. આનું શું કરશું? હું કશું. હવે ભાણા રે ભાણા. બોલો મામી રે મામી. ઓલું તને ખબર છે કાંઈ? હા હું કોઈ હામા આવ્યા તો કોણ હોય તે ખબર નથી. ઈ નહીં આ તાર મામાને. પણ મામાને આવે છે ને. શું આવે? મામા આવે. ના આખા પેલા હા બધા દાદા આવે ને તમને કઈ જૂના પૂરા મને બધાય આવે. આવે છે ને. હા તમે કઈ પરસો પૂરો કે ખબર પડ્યા કોણ હું જીવા ખારું કેમ થઈ ગયું. હવે એમ કરો, પેલા પસેડી ઓઢીને પોગ મૂકો. કોક આવીને પૂછે ને કહી દેવાનું અમારે ગગલા લગન છે. એ એ લાગે આ એ. બરબાદ થઈ ગયા. હવે ભાણા રે ભાણા. બોલો મામી મને. હમણાં તાર મામા કે તાર મામાને લગન પૂરા દાદા આવે છે. હા હું આવ્યું મામા. એ ફળિયાવાળા મામા. મામા આવ્યા. હા મારા મામા તમે છો મામા છો. એવું છે. હા આટલો જ મારતા ને.
કાકા બોલો હવે કોઈ ભણા હું આવ્યું મામા બાપુરા આ કેમ ખારું થઈ ગયું હે ખારું કેમ થઈ ગયું મને લાગે થોડા છોકરા મળ્યા તા ને હા એમાં કઈ છે હલો સાહેબ ઊભા થાવ હાલો વાહે જાવ પડે વાહે હાલો એ હારવાર ये हारे लागे जाती पोजू हलकारी रे मारवाड़ दे सदा नजारा लाखो आयो तो करण गगन पागल रे मारवाड़ दे सदा नजारा અરદેરી પાછો આવ્યો રે મારવાડ દેશનો વરદાયો હે પ્રભુ નાના હટને નતાઓ ચારે બારે વરસના બાડુડા આ લાકડી વાળા પાછા મારવાડ દેશના વરદારા હે ઓલા ભલા પાસા રે બારે વરસના બાડુડા આ પગડી વાળા પાછા રે મારવાડ દેશના વરદારા હે ઓલા મુકટ વાળા પાસા રે બારે વરસના બાડુડા હારે લખા તારી બોલી તને ભાવે રે મારવાડ દેશના વરદારા મારો બગડેલો માલ સુધારો રે બારે વરસના બાલુડા મારી બહેન વાળો જય બોલાવાનો આ તારો માલ છે હું બગડેલો સુધારું મારા નામ ઉપર વાપરવાનું ભલે બોલો રામા પીરની જય બોલો રામા પીરની જય બોલો રામા પીરની જય અરે ભગવાન અમને પણ ભેગી જોડે રમવાનું તમારે ગેટ ને રમવું હોય તો આગળ અહીં હેલ્પમાં ભરો ત્યાં દડો જાય કોણ લઈએ કે અરે ભગવાન નડો જાય તો હું લઈ આવી બહુ સારું ચાલો
હે આજે કેદીને દરાની રમતો મારીયો રે તમે કાઈ ના બાળ તમે કાઈ ના કેદીને દરાની રમતો મારીયો રે યાદે રમદે દરોયોનું કરીને દીધો હે જય બોલો સંગન સો કહે નાનન કયો સંગન સો કહે નાન રમદે દરોયોનું કરીને દીધો અરે ગોવાળિયા, તને ઘેરે ઘર તરફ ચાલતા થઈ જાઓ, હમણાં હું દડો લઈને પાછો આવું. બહુ સરસ મારે લખી કેટલા ટકા? કેટલી ટકા કાઢ કેટલા? મારે 50%. બીજું બોલવા હોય તો બીજું અરે ચાલુ છે તું તારે ચાલુ છે. અરે બાવાજી, મારો દડો અહીંયા આવ્યો છે, મને આપી દો. અરે તારો દડો આવે છે અને તું દડો માગનાર કોણ? અરે નહીં નહીં બાવાજી, મારો દડો અહીંયા આવ્યો છે, મને આપી દો એટલે હું ચાલતો થઈ જાઉં. અરે બાળક, મારા ભેર બનવાનો સમય થઈ ગયો છે. તું જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલતો થઈ જા. જો મારો ભેરબો હશે તો તારો કોળિયો કરીને ખાઈ જશે, બાકી ખોટી જીત ન કરી બાળક. સંબાવા બાળેના સંબાવા બાળેના